ગરીબીમાંથી સફળતા સુધીનો સફર। એક નાનું ગામ, કાચું ઘર, ઘરમાં ગરીબી એટલી કે બે સમયનું ભોજન પણ મુશ્કેલથી મળતું। વરસાદમાં ટપકતું ઘર, નાનો બાળક પુસ્તક લઈને બેઠો। આ છે આરવ, એક ગરીબ પરિવારનો બાળક, પણ તેની આંખોમાં મોટા સપના હતા। સંઘર્ષ ભરેલું બાળપણ। પિતા મજૂરી કરે છે, માતા લોકોના ઘરે કામ કરે છે। માતા, બેટા, અમારા પાસે પૈસા નથી, પણ તું ભણીને મોટો માણસ બનજે। આરવ દિવસ દરમિયાન શાળાએ જતો અને સાંજે ચાની દુકાન પર કામ કરતો। આરવ ચા પીરસે છે અને રાત્રે દીવાના પ્રકાશમાં અભ્યાસ કરે છે। લોકોના અપમાન। ગામના લોકો, અરે, ગરીબનો દીકરો શું મોટો માણસ બનશે? આવો સપનો જોવો બંધ કર। આરવ શાંતિથી બધું સાંભળે છે। લોકોના શબ્દો તેને તોડી શક્યા નહીં, કારણ કે તેના સપના તેની પરિસ્થિતિથી મોટા હતા। મહેનત અને ધીરજ। દરરોજ 4 કલાક ઊંઘ, બાકીનો સમય મહેનત, ક્યારેક ભૂખ્યો રહીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો। કારણ કે તેને ખબર હતી, ગરીબી કિસ્મત હોઈ શકે, પણ આખી જિંદગી ગરીબ રહેવું પસંદગી છે। એક દિવસ આરવે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું। માતા પિતા ખુશ થઈને રડે છે। પિતા, બેટા, આજે તો અમારી મહેનત સફળ કરી। વર્ષો પછી એ જ ગરીબ બાળક એક મોટી કંપનીનો સફળ માણસ બન્યો અને તેણે નક્કી કર્યું કે હવે કોઈ ગરીબ બાળક શિક્ષણ વગર ન રહે। પરિસ્થિતિ તમને નબળા બનાવી શકે, પણ તમારા સપના નહીં। જો મહેનત, ધીરજ અને શિક્ષણ તમારી સાથે હોય, તો ગરીબી પણ તમને સફળ બનતા રોકી શકતી નથી। જો તમને આ સ્ટોરી પ્રેરણાદાયક લાગી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને આવી જ મોટિવેશનલ સ્ટોરીઝ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।